મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિત મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. મહેસાણાના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ પીઆઈ પર બુટલેગરે ચલણી નોટોનો વરસાદ કર્યાનો વિડીયો વાયરલ થતાં ગડબડાટ મચ્યો. મામલાની ગંભીરતાને જોતા એસપી દ્વારા તાત્કાલિક અસરથી પીઆઈ MM વરચંદને સસ્પેન્ડ કરી દેવાયા છે. મહેસાણા શહેરની સુંદરતા સ્વચ્છતા જાળવવા માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત પાલિકાને બલ્ક વેસ્ટ જનરેટર BWG પોલિસી જાહેર કરી છે. આ પોલિસી મુજબ હવે શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ અને લગ્નવાડી જેવા વ્યવસાયિક એકમો માટે કચરાનું વર્ગીકરણ અને પ્રોસેસિંગ ફરજિયાત બનશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોલિસીનો ત્વરિત અમલ કરવાના આદેશ આપી દેવાયો છે. રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થતાં કાળઝાળ ગરમીથી શરૂઆત થઈ છે. મહેસાણા મહાનગરપાલિકા અને શહેરમાં નગરપાલિકા નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લીધો છે. શહેરીજનોને ગરમીમાં ઠંડક આપવાની સાથે શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શુદ્ધ પીવાના પાણીના કેન્દ્રો પર હવે ORS મિશ્રિત પાણી પૂરું પાડવામાં આવશે. અમેરિકા ઇઝરાયલ દ્વારા ઈરાન સામે છેડાયેલા યુદ્ધના પગલે ખાડી દેશોમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે ગેસ સહિતના ઇંધણમાં શોર્ટેજની અસર જોવા મળી છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી સંસ્થાઓના આપવામાં આવતા ગેસ પુરવઠામાં 40% સુધી કાપ મૂકવામાં મહેસાણા દૂધસાગર ડેરીના ઉત્પાદન પર એની અસરની શક્યતા ઊભી થઈ છે. હાલમાં દૂધસાગર ડેરીના દૈનિક 25.86 લાખ લીટર દૂધના પ્રોસેસિંગ માટે લગભગ 40,000 ક્યુબિક મીટર ગેસની જરૂર રહે છે, પરંતુ કાપ બાદ હવે માત્ર 24,000 ક્યુબિક મીટર ગેસ મળવાની સ્થિતિ છે. બનાસકાંઠા જિલ્લા પોષણ જાગૃતિ વધારવા માટે એક નવતર પહેલ કરવામાં આવી છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે પોષણ શક્તિ, ટેક હોમ રાશન અને શ્રી અન્ન આધારિત પૌષ્ટિક વાનગીઓ નામની ડિજિટલ બુકલેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. બુકલેટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ ICDS શાખા દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ પોષણ અંગે જાગૃતિ લાવવાનો છે. બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 6,01,820નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મારુતિ સુઝુકી અર્ટિકા ગાડીનો ઉપયોગ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુમીરે દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલી સૂચનાના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થરાદની મુખ્ય નર્મદા કેનાલના ઢીમા પુલ પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કેનાલમાં કોઈ મહિલાએ ઝંપલાવ્યું હોવાનો કોલ મળ્યા બાદ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી છે. 2 કલાકની શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. થરાદ પાસે ભારતમાલા હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. વાવ થરાદની પેરોલ ફર્લોસ કોર્ટે વોક્સવેગન વેન્ટુ ગાડીમાંથી બનાવેલ ગુપ્તખાનામાંથી 380 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 5.79 લાખ રૂપિયા આંકવામાં આવી. આજે શીતળા સાતમ પર્વ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં શીતળા માતાના મંદિરો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. મહિલાઓએ શીતળા માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી અને ઠંડુ ભોજન ગ્રહણ કરવાની પરંપરાનું પાલન કર્યું. સવારથી જ મહિલાઓ પૂજા સામગ્રી, ઠંડુ ભોજન, નાળિયેર પ્રસાદ લઈને મંદિરોએ પહોંચી. આ દિવસે ઘરમાં ઠંડુ ભોજન કરવાની પ્રથા, તેથી ઘરમાં ગેસ કે ચૂલોનો ઉપયોગ કરવામાં આવતો નથી. રાજ્ય સરકારે ધાનેરા દાંતીવાડા વિસ્તારમાં શીપુ જળાશય પ્રોજેક્ટ હેઠળ પેરીફેરી રસ્તાનું રિફ્રેશિંગ માટે આશરે ₹17 કરોડ મંજૂર કર્યા છે. આ મંજૂરી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા વિધાનસભા ગૃહમાં કરાયેલી રજૂઆત બાદ મળી છે. પાલનપુરમાં આજે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મહિલા કાર્યકરોએ જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી વર્તમાન સમયમાં વધતા જતા ટેકનિકલ સુરક્ષા જોખમોને ધ્યાને રાખી ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સુરત અને અદાણી હજીરા પોર્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે અદાણી હજીરા પોર્ટ હજીરા ડ્રોન હુમલાની સફળ મોકડ્રીલ યોજાઈ હતી.
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂકવામાં આવ્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે. હવે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.